ધોરણ 10 મેથ્સ ચેપ્ટર 7 ત્યામ ભૂમિતિ પ્રેક્ટિસ વર્કમાં 7.3 દાખલા નંબર 15 અને 16 15મો દાખલો a h k b 1 1 અને c 2 1 એ ત્રિકોણ abc ના શિરોબિંદુઓ છે જો ત્રિકોણનું ક્ષેત્રફળ 1 હોય તો k શોધો ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને કીધેલું છે 1 ઓકે અહીંયા આપણે આકૃતિ દોરતા નથી સીધા x1 y1 x2 y2 x3 y3 થી આપણે લઈ લઈશું અહીંયા હું વર્ણન કરી લઉં છું ત્રિકોણ ABC માં AHK B1 1 અને C 2 1 છે ત્રિકોણનું ક્ષેત્રફળ માટે ABC બરાબર 1/2 માનાંકમાં સૂત્ર લખવું હોય તો ઠીક છે નહીતર અહીંથી આપણે સીધા લઈ લઈએ x1 એટલે h y2 minus y3 1 minus 1 plus 1 y3 minus y1 1 minus k plus x3 2 k minus 1 ઓકે અહીંયા ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને કીધેલું છે 1 ચલો 1/2 માનાંકમાં h કૌંસમાં 0 પ્લસ અંદર ગુણાકાર લઈ લઈએ તો 1 minus k plus 2k minus 2 માટે 1/2 માનાંકમાં 0 હવે 2k minus k એટલે પ્લસ k અને -2 પ્લસ 1 અસમાન ચિહ્નો બાદ બાકી -1 માટે ચલો 2 અહીંયા આપણે ગુણાકારમાં લાવી દઈએ તો 2 બરાબર માનાંકમાં k - 1 હવે ઉલટું લખી નાખીએ તો k - 1 માનાંકમાં = 2 હવે દોસ્તો તમને કીધેલું કે જ્યારે પણ માનાંક છોડો ત્યારે એકવાર ધન એકવાર ઋણ લઈએ તો ચલો k - 1 બરાબર 2 અથવા k - 1 બરાબર -2 માનાંકની જે વેલ્યુ 2 છે એ +2 એકવાર -2 માટે k બરાબર 2 -1 પાછળ ગયા એટલે +1 માટે k બરાબર 3 અહીંયા k બરાબર -2 -1 પાછળ ગયા એટલે +1 માટે k બરાબર -1 આમ k ની કિંમત k શોધો કીધેલું છે તો k ની કિંમત આપણને 3 અથવા -1 મળે છે તો આમ k ની શક્ય કિંમતો 3 અને -1 છે આવો જ એક દાખલો બીજો છે ત્રિકોણના બે શિરોબિંદુના યામ a 2 1 અને b 3 - 2 છે ત્રીજા શિરોબિંદુના યામ અજ્ઞાત છે મતલબ c x અને y છે જ્યાં y x + 3 હોય તો અચ્છા બીજું પાછું કીધું તો ત્રિકોણનું ક્ષેત્રફળ 5 હોય તો સેમ દાખલો ચાલુ કરીએ અહીંયા હું થોડું વર્ણન કરી લઉં ત્રિકોણ ABC માં a 2 1 b 3 - 2 c x y છે ઓકે ત્રિકોણનું ક્ષેત્રફળ 5 કીધેલું છે ચલો આપણે ક્ષેત્રફળનું સૂત્ર લગાવીએ છીએ ABC બરાબર 1/2 માનાંકમાં અહીંથી જોઈને x1 એટલે 2 માનાંકમાં સોરી 2 કૌંસમાં આવે y2 minus y3 એટલે -2 y પ્લસ x2 એટલે 3 y3 minus y1 એટલે y -1 પ્લસ x3 જ્યાં x છે y1 minus y2 તો 1 માઇનસ માઇનસ પ્લસ 2 થઈ જશે માનાંક પૂરો સર
એબીસી નું ક્ષેત્રફળ આપણને 5 કીધેલું છે, તો એબીસી ના નીચે આપણે લઈ લઈએ 5 1/2 માનાંકમાં, ચલો અંદર ગુણાકાર -4 માઇનસ માઇનસ પ્લસ 2y, સર ના -2y જ આવશે. ઓકે, પ્લસ 3y માઇનસ 3 પ્લસ x પ્લસ 2x કરી લીધા. 2 ને 3 થવાના છે એટલે 3x. ચલો ઓકે, હવે ચલો અંદર અહીંયા ગુણાકાર લઈ લે તો 5 દુના 10 થયા, માનાંકમાં હિસાબ કરી લઈએ. ચલો પહેલા તો x વાળા પદો, તો x અને 2x એટલે 3x. ચલો y વાળા પદોની વાત કરો, અસમાન ચિહ્નો બાદબાકી સાહેબ, 3y માંથી 2y ગયા એટલે પ્લસ y કરો. ઓકે, -4 -3 એટલે આપણે થશે ભાઈ -7. ઓકે, હા. હવે સર x ની કિંમત મૂકો, y ની કિંમત મૂકો. y બરાબર કેટલા આપેલા છે? x + 3. હવે આ y ની જગ્યાએ આપણે x + 3 લઈશું, તો 3x + x + 3 y ની જગ્યાએ આવે -7. કારણ લખવું હોય તો y બરાબર x + 3 છે. ઓકે ગયા? હવે હિસાબ કરીએ તો 10 બરાબર 3x અને x, 4x 3xx 4x, અસમાન ચિહ્નો બાદબાકી -4, તો આપણે થયા 4x - 4 થાય છે. x + 3. હવે માનાંક આગળ લઈ લઈએ, તો 4x - 4 બરાબર 10. માનાંક છોડો, એકવાર ધન એકવાર ઋણ, માટે 4x - 4 બરાબર 10 અથવા 4x - 4 બરાબર -10, માટે 4x બરાબર -4 પાછળ ગયા, +4, 10 ને 4 થઈ ગયા 14, માટે x બરાબર, ચલો 4 ભાગાકારમાં જવાના, તો 14/4. મારી જોડે જગ્યા ઓછી છે એટલે હું દબાવીને લખું છું, તો અહીં આવશે 7/2. ઓકે, અહીંયા 4x બરાબર -10 અને -4 પાછળ ગયા એટલે +4. સમજીએ, અસમાન ચિહ્નો બાદબાકી, 10 માંથી 4 ગયા 6, મોટાનું ચિહ્ન તો -6. હવે 4 ભાગાકારમાં ગયા, તો -6/4, 3 દુ 6, 2 દુના 4, તો -3/2. ઓકે, હવે x ની બે વેલ્યુ મળે છે, આ હોય અથવા આ હોય. હવે x ની વેલ્યુ અહીંયા મૂકીશું એટલે આપણને y મળશે. તો જો x બરાબર 7/2 હોય તો y બરાબર, સૂત્ર છે x + 3, તો 7/2 + 3, ચલો 2, 3 દુ 6, 7 ને 6 13, તો y બરાબર કેટલા મળશે? 13/2, માટે y બરાબર 13/2. અહીંયા જો x બરાબર -3/2 હોય તો y બરાબર, સૂત્ર x + 3, ચલો x ની જગ્યાએ આપણે -3/2 લેવાના છે, +3, -3/2 + 3. ચલો સમાન ચિહ્નો કે અસમાન ચિહ્નો? સર સોરી, લસા લેવાશે 2. ઓકે, 3 દુના 6, 3 દુ 6, તો -3 અને +6 થયા, અસમાન ચિહ્નો બાદબાકી, 6 માંથી 3 ગયા એટલે 3, તો જવાબ મળે છે આપણને 3/2. તો y નો જવાબ આવી ગયો 3/2. આમ
ત્રિકોણ એબીસી ના ત્રીજા શિરોબિંદુના યામ સી એક્સ વાય, તો 7/2 13/2 7/2 13/2 અથવા સી -3/2 3/2 છે। તો દોસ્તો આપણે પ્રેક્ટિસ વર્કમાં સ્વાધ્યાય 7.3 અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ। 16 દાખલા અહીંયા પૂરા થયા। હવે આપણે ચાલુ કરીશું સ્વાધ્યાય 7। પ્રેક્ટિસ વર્ક સ્વાધ્યાય 7 દાખલા નંબર 1 દર્શાવો કે બિંદુઓ a -10 b 3 1 c 2 2 અને d -2 1 સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે। સમાંતર બાજુ ચતુષ્કોણ, તો સામસામેની બાજુઓ સરખી હોય તો એને સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે કહી શકીએ। તો આપણે પહેલા અંતરસૂત્રનો ઉપયોગ કરીશું, ab શોધીશું, bc શોધીશું, cd શોધીશું, da શોધીશું। અહીંયા વર્ણન કરી લઈએ। આકૃતિ બનાવવાની જરૂરિયાત મને લાગતી નથી, તો લખું છું ચતુષ્કોણ ABCD માં a -10 b 3 1 c 2 2 d -2 1 છે। ઓકે, સૌથી પહેલા આપણે અંતરસૂત્ર વાપરીને પહેલા AB શોધીશું। તો AB વર્ગમૂળમાં અંતરસૂત્ર -1 -3 નો હોલ સ્ક્વેર પ્લસ 0 -1 નો હોલ સ્ક્વેર બરાબર વર્ગમૂળમાં -1 -3 -4 નો વર્ગ પ્લસ 0 -1 એટલે -1 નો વર્ગ, તો વર્ગમૂળમાં 16 + 1 બરાબર વર્ગમૂળમાં 17। અહીંયા આપણને વર્ગમૂળ 17 મળે છે। ચલો હવે આપણે BC શોધીએ। એ જ પ્રમાણે BC બરાબર વર્ગમૂળમાં, ચલો BC આનો ઉપયોગ કરીશું 3 - 2 નો વર્ગ વત્તા 1 - 2 નો વર્ગ = વર્ગમૂળમાં 1 નો વર્ગ વત્તા -1 નો વર્ગ વર્ગમૂળમાં 1 + 1 બરાબર વર્ગમૂળમાં 2। તો BC નો જવાબ આપણને મળે છે વર્ગમૂળમાં 2। ક્યાંક ભૂલ કરી લાગે છે રકમ લખવામાં, C 4 3 છે, C 2 2। ઓકે, જોઈએ હવે CD બરાબર વર્ગમૂળમાં CD નો ઉપયોગ કરીએ। તો 2 -2 એટલે +2 કરો પ્લસ 2 - 1 નો વર્ગ બરાબર વર્ગમૂળમાં 2 + 2 4 નો વર્ગ વત્તા 2 માંથી 1 ગયા એટલે 1 નો વર્ગ બરાબર વર્ગમૂળમાં 4 નો વર્ગ થયો 16 વર્ગમૂળમાં 16 + 1 બરાબર વર્ગમૂળમાં 17। હવે આપણે DA શોધીએ। DA બરાબર વર્ગમૂળમાં DA -2 -1 અને +2 કરીએ, અથવા પહેલા -2 લઈએ તો +1 થશે। આપણે આ લઈ પછી આ બાજુનું લઈએ છીએ, અથવા આ લઈ DA લેવું હોય તો એવું કરીએ। ચલો -2 અને -1 એટલે +1 કરીશું। -2 + 1 નો હોલ સ્ક્વેર પ્લસ 1 - 0 વર્ગ બરાબર વર્ગમૂળમાં -2 + 1 અસમાન ચિહ્નો બાદબાકી -1 નો વર્ગ વત્તા 1 માંથી 0 ગયા એટલે 1 નો વર્ગ બરાબર વર્ગમૂળમાં 1 + 1 બરાબર વર્ગમૂળમાં 2। જોઈએ હવે અહીંયા AB વર્ગમૂળમાં 17, CD વર્ગમૂળમાં 17
બીસી વર્ગમૂળમાં 2 અને ડીએ છે વર્ગમૂળમાં 2, તો લખાશે અહીં AB બરાબર CD તથા BC બરાબર DA છે। તે માટે સાબિત થાય છે કે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે। ઓકે, હવે દાખલા નંબર 2 ની રકમ જોઈએ। દર્શાવો કે બિંદુઓ 7 10 -2 5 અને 3 4 એ સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ। યાદ કરો દોસ્તો, કાટકોણ ત્રિકોણ હોય ત્યારે મેં તમને અંતરસૂત્ર વાપરવાનું કીધેલું, પરંતુ AB BC CD એવું નહીં શોધવાનું, સ્ક્વેર શોધવાના એવું કીધેલું મેં તમને। મતલબ આપણે AB સ્ક્વેર શોધીશું, BC સ્ક્વેર શોધીશું એવું। ચલો વર્ણન કરી લઈએ। અહીંયા આ બિંદુ ત્રિકોણ ABC ના છે। ધારો કે A 7 10 B -2 5 અને C 3 4 એ ત્રિકોણ ABC ના શિરોબિંદુઓ છે। ઓકે, સૌથી પહેલા મેં તમને કીધું આપણે AB નહીં પણ AB સ્ક્વેર શોધીશું। AB સ્ક્વેર બરાબર વર્ગમૂળ ચિહ્ન નહીં આવે। ચલો AB સ્ક્વેર 7 + 2 નો વર્ગ વત્તા 10 - 5 નો વર્ગ બરાબર 7 + 2 9 9 9 81 પ્લસ 10 - 5 25 10 - 5 5 5 નો વર્ગ 25 બરાબર 106। ઓકે, એ જ રીતના હવે આપણે BC સ્ક્વેર શોધીએ। ચલો BC સ્ક્વેર એટલે આ બેનો ઉપયોગ કરવાનો છે આપણે। તો હું -2 -3 ને ઊંધું કરું, અહીંથી આ લઉં તો 3 - -2 એટલે 3 + 2 કરી દઉં પ્લસ 5 હવે આના માટે ઊંધું કરું, કેમ? કારણ કે -4 છે તો +4 થઈ જાય, એટલે જેટલા માઈનસ ચિહ્નો ઓછા એટલું ટેન્શન ઓછું। ચલો 5 - -4 તો +4। ઓકે, 3 ને 2 5 5 નો વર્ગ 25 5 ને 4 9 9 નો વર્ગ 81 બરાબર 106। AB સ્ક્વેર અને BC સ્ક્વેર બંને સરખા આવે, મતલબ સમભુજ તો સાબિત થઈ ગયું। હવે કાટકોણ તરફ જઈએ છે હજુ તો। ચલો AC સ્ક્વેર શોધીએ। AC સ્ક્વેર બરાબર આપણે A અને C નો ઉપયોગ કરીશું। તો 7 - 3 નો વર્ગ વત્તા 10 - એટલે +4 નો વર્ગ, 7 માંથી 3 ગયા 4 4 નો વર્ગ થયો 16 વત્તા 10 ને 4 14 14 નો વર્ગ 196 સરવાળો થયો 212। હવે અહીં જેના બે જણના જવાબ AB સ્ક્વેર BC સ્ક્વેર AC સ્ક્વેર માં જેની વેલ્યુ ઓછી હોય એ લોકોને ભેગા કરીએ। અહીં AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 106 વત્તા 106 ઇઝ ઇક્વલ ટુ 212, અને 212 કોની વેલ્યુ છે? AC સ્ક્વેર ની। અહીં AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AC સ્ક્વેર તથા AB સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ BC સ્ક્વેર, બંનેના જવાબ સરખા છે, તથા AB સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ BC સ્ક્વેર એટલે કે AB બરાબર BC હોવાથી સાબિત થાય છે કે બિંદુઓ 7 10 -2 5 3 4 એ સમદ્વિભુજ
કેવા સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે। દોસ્તો અહીંયા પ્રેક્ટિસ વર્ક સ્વાધ્યાય 7 માં પહેલો બીજો દાખલો પૂરો કર્યો। દાખલા નંબર 3 દર્શાવો કે બિંદુઓ A01 B14 C43 અને D30 એ ચોરસના શિરોબિંદુઓ છે। સર દાખલો તો વેરી ઈઝી છે, ચોરસના શિરોબિંદુઓ દર્શાવવાના કીધેલા છે। હમણાં સમાંતર બાજુ ચતુષ્કોણ હતો તો આપણે AB BC CD DA શોધ્યા, એ જ રીતના આમાં પણ આપણે પહેલા શોધીશું AB BC CD AD। ઓકે, ચારે ચારના મૂલ્યો સરખા આવશે। AB બરાબર BC બરાબર CD બરાબર DA અથવા AD, ચારે ચારના મૂલ્યો સરખા આવશે। ચારે ચારના મૂલ્યો સરખા એટલે એને સમબાજુ ચતુષ્કોણ કહેવાય। પણ આપણે સાબિત કરવું છે ચોરસ, પછી તમારે વિકર્ણો શોધવાના થશે AC અને BD। હવે આ બંને સરખા આવશે તો બધી બાજુઓ સરખી મળી અને વિકર્ણો પણ સમાન, માટે સાબિત થાય છે કે શું છે? ચોરસ છે। દાખલો તમારા માટે સ્વપ્રયત્ને પૂરો કરવો છે। એના પછીના દાખલા તરફ જઈએ। દાખલા નંબર 4 A10 B24 અને K5 કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે। નીચેના દરેક કિસ્સામાં k ની કિંમત શોધો। દોસ્તો આપણે એવું કીધેલું છે કે કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે એવું કીધેલું છે। કયો A ખૂણો કાટખૂણો, B ખૂણો કાટખૂણો, C ખૂણો કાટખૂણો એવું સ્પષ્ટ નથી કીધું, પણ એક એક કિસ્સામાં કીધું છે કે જો A ખૂણો કાટખૂણો હોય તો મતલબ અહીંયા A હોય તો, ધારો કે અહીંયા B હોય તો અને અહીંયા C હોય તો, દરેક કિસ્સામાં k ની કિંમત શોધો। ઓકે સર, કાટકોણ ત્રિકોણ તો છે, રાઈટ? અને તમે કાટકોણ ત્રિકોણ માટે તો કીધેલું છે કે b² bc² સ્ક્વેરમાં શોધવા। તો અહીંયા આપણે સૌથી પહેલા લખી લઈએ કે A17 B24 અને K5 એ ત્રિકોણ ABC ના શિરોબિંદુઓ છે। ઓકે, હવે પહેલા AB² શોધી લઈએ, BC² અને AC²। ચલો, AB² બરાબર સર વર્ગમૂળ ના આવે, આમાંથી આ બાદ થશે, એકમાંથી બે નહીં સાહેબ, આપણે બે માંથી એક બાદ કરો લો ને તમે કોઈ રીતના। સ્ક્વેર 7 માંથી 4 જવા દો, 4 નો વર્ગ બરાબર 2 માંથી ગયા 1, 1 નો વર્ગ 1, 7 માંથી 4 ગયા 3, 3 નો વર્ગ 9 બરાબર 10। તો મને AB² ની વેલ્યુ મળે છે 10। ઓકે, હવે BC² ની વાત કરીએ। BC² બરાબર 2 માઈનસ k, ના સાહેબ k માઈનસ 2 કરો તો k માઈનસ 2 નો વર્ગ વત્તા 5 માંથી 4 ગયા તો 5 માઈનસ 4 નો વર્ગ। સર k ની વર્ગની રીતના વિસ્તરણ આપો તો k² મધ્યમ પદ 2 દુના 4, k 2 નો વર્ગ 4, 5 માંથી 4 ગયા 1, 1 નો વર્ગ 1 બરાબર k² માઈનસ 4k પ્લસ 4 ને 1 થયા 5। AB² શોધ્યા, BC² શોધ્યા, હવે AC² શોધીએ। AC² ઇઝ ઇક્વલ ટુ, ચલો AC 1 માઈનસ ના સાહેબ k માઈનસ 1 કરો, k માઈનસ 1 નો વર્ગ વત્તા
7 માઇનસ 5 નો વર્ગ 7 માઇનસ 5 નો વર્ગ સર વર્ગની વિસ્તરણ કરો ને તો k માઇનસ 1 નો હોલ સ્ક્વેર છે તો k સ્ક્વેર માઇનસ 2k પ્લસ 1 પ્લસ 7 માંથી 5 ગયા 2 નો વર્ગ 4 ઓકે તો k સ્ક્વેર માઇનસ 2k 1 4 થયા 5 હવે આપણે જુદા જુદા કિસ્સા લેવાના છે 1 2 અને 3 ચલો પહેલા માટે એક જો ખૂણો a બરાબર 90 અંશ હોય તો 90 અંશ હોય તો હું એ પ્રમાણે આકૃતિ બનાવું ઓકે અહીંયા લખું છું a b અને c તો પાયથાગોરસનું સૂત્ર કાટખૂણો બનાવતી બે બાજુઓ ભેગી થાય એટલે ba² અથવા ab² ac² અને કર્ણ હંમેશા એકલો રહે કર્ણ bc કર્ણ છે તો અહીંયા કયું સૂત્ર લાગુ પડશે હોય તો પાયથાગોરસના સિદ્ધાંત મુજબ સૂત્ર ab² plus ac² is equal to bc². so કે ab² ની વેલ્યુ સર ab² એટલે કે 10 હતા તો 10 વત્તા ac² ની વેલ્યુ ac² અહીંયા છે k² minus 2k plus 5 is equal to bc² અહીંયા છે k² minus 4k plus 5 સર હિસાબ કરવો છે તો પહેલા બંને બાજુથી સરખાને તો જવા દો k² તો ગયા minus 2k 10 ને 5 થયા 15 આ બાજુ minus 4k plus 5 minus 2k plus 4k is equal to 5 minus 15 માટે 2k બરાબર minus 10 માટે k બરાબર minus 5 જો એ ખૂણો કાટખૂણો હોય તો k ની વેલ્યુ આપણને મળે છે -5 હવે ખૂણો b 90 હોય તો આપણે હવે એવી કહાની ચાલુ કરીએ 2 જો ખૂણો b બરાબર 90 અંશ હોય તો એ આકૃતિ બનાવું છું b ખૂણો 90 નો સૂત્ર પાયથાગોરસનું ab² plus bc² is equal to ac² આ એકલો રહેશે માટે પાયથાગોરસના સિદ્ધાંત મુજબ ab² plus bc² is equal to ac². ab² 10 છે સર bc² અહીંયા છે k² minus 4k plus 5 is equal to ac² અહીંયા છે k² minus 2k plus 5 બંને બાજુથી ઉડાડો ગયા minus 4k 10 ને 5 15 બરાબર આ બાજુ minus 2k plus 5 minus 4k plus 2k 5 minus 15 minus 2k બરાબર minus 10 બે ભાગાકારમાં ગયા માટે k બરાબર 5 તો અહીંયા આપણને k ની વેલ્યુ
5 મળે છે. હજુ ત્રીજો કિસ્સો બાકી રહ્યો. c બરાબર 90 હોય તો ત્રીજી વાત 3 જો ખૂણો c બરાબર 90 અંશ હોય તો શું? સ્વપ્રયત્ને તો અહીંયા આપણે દાખલો ત્રીજો અને ચોથો પૂરો કર્યો. પ્રેક્ટિસ વર્કનો પાંચમો દાખલો કંઈક નવો આવ્યો. a - 1 1 b 0 - 4 c - 1 - 5 શિરોબિંદુ વાળા ત્રિકોણના પરિકેન્દ્રના યામ શોધો, પરિત્રિજ્યા શોધો. સર આવું મધ્ય કેન્દ્ર તો કંઈક આવ્યું, રાઈટ? તો મધ્ય કેન્દ્રની વાત હતી ત્યારે આપણે લીધેલું x યામોનો સરવાળો ભાગ્યા 3 અલ્પવિરામ y યામોનો સરવાળો ભાગ્યા 3 સૂત્ર આપણને યાદ છે, પણ એ શાના માટે હતું? એ હતું મધ્ય કેન્દ્ર માટે. હવે વાત છે પરિકેન્દ્રની વાત. પહેલા તો આપણે પરિકેન્દ્ર, મધ્ય કેન્દ્રની બધી થોડી વાતો સમજી લઈએ. અહીંયા તમને સમજાવું છું. મધ્ય કેન્દ્ર જેનો સંકેત છે કેપિટલ Z. આપણે મધ્યગા શબ્દ ભણ્યા, રાઈટ? મધ્યગા એટલે શું? તો ત્રિકોણના કોઈ શિરોબિંદુમાંથી તેની સામેની જે બાજુ હોય તેના મધ્ય બિંદુ, આ બે સરખા બાજુ કરે, એ મધ્ય બિંદુને જોડતો રેખાખંડ જેને કહે છે મધ્યગા. ઓકે, હવે આવા ત્રિકોણમાં કેટલી મધ્યગાઓ દોરી શકાય? તો સર આ રીતના ત્રિકોણમાં આપણે એ શિરોબિંદુમાંથી એક મધ્યગા દોરી તો બી શિરોબિંદુમાંથી બીજી મધ્યગામ દોરી શકાય, અને સી બિંદુમાંથી પણ આમ દોરી શકાય. ત્રણેય મધ્યગાઓ જે બિંદુમાં છેદે છે તેને કહે છે મધ્ય કેન્દ્ર. આને કહે છે મધ્ય કેન્દ્ર. ઓકે, હવે વાત સમજાવો કે આપણી જોડે અહીંયા એડી મધ્યગા, બીઈ મધ્યગા અને સીએફ મધ્યગા છે, સમજી લઈએ. અને જી મધ્ય કેન્દ્ર છે. જી મધ્ય કેન્દ્ર છે. તો આપણે એ આકૃતિ હવે અહીંયા જોઈએ. અહીંયા ડી, અહીંયા એ, બી, સી અને મધ્ય કેન્દ્ર અહીંયા જી. મધ્ય કેન્દ્ર એ બિલકુલ એડીની વચ્ચે નથી. જુઓ, બિલકુલ એડીની વચ્ચે નથી, બીઈ ની વચ્ચે પણ નથી, સીએફ ની વચ્ચે પણ નથી. વચ્ચે મતલબ બિલકુલ વચ્ચે નથી. આ ભાગ નાનો છે અને આ ભાગ મોટો છે. એજી ભાગ જુઓ મોટો છે, જીડી ભાગ નાનો છે. બીજી ભાગ મોટો છે, જીઈ ભાગ નાનો છે. દોસ્તો, ધોરણ 9 માં આવી ગયું કે આ જી જે છે ને મધ્ય કેન્દ્ર એ શિરોબિંદુ બાજુ, ચલો એ અને ડી, તો એ શિરોબિંદુ છે અને ડી મધ્ય બિંદુ છે. એ શું છે? શિરોબિંદુ. ડી શું છે? મધ્ય બિંદુ. અને જી છે મધ્ય કેન્દ્ર. તો જી મધ્ય કેન્દ્ર એ શિરોબિંદુ બાજુ બે ભાગ રાખે અને જીડી મતલબ મધ્ય બિંદુ બાજુ એક ભાગ રાખે. એટલે કે અહીં આપણે જોઈએ તો એજી જેમ જીડી બરાબર 2:1 થાય. એજી અને જીડી નો ગુણોત્તર, એજી ડબલ છે, જીડી એનાથી અડધો છે. એજી બમણો છે, જીડી એનાથી અડધો છે. આ 2 છે તો આ 1 છે. તો વાતમાં એટલી ખબર પડી કે મધ્યગા પર રહેલું મધ્ય કેન્દ્ર એ શિરોબિંદુ બાજુથી 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. સારું, આ કોની વાત થઈ? મધ્ય કેન્દ્રની. હવે વાત કરીએ પરિકેન્દ્ર.
મારી જોડે એક આ ત્રિકોણ છે, ત્રિકોણ એબીસી. ત્રિકોણને કેટલી બાજુઓ? સાહેબ 3. હું ત્રણેય બાજુઓના લંબ દ્વિભાજકો દોરું. ત્રિકોણની ત્રણેય બાજુઓના લંબ દ્વિભાજકો દોરું. લંબ 90 નો ખૂણો બનાવે અને દ્વિભાજક એટલે બે સરખા ભાગ કરે. ચલો આ મારે બીસી છે, અહીંયા મધ્ય બિંદુ છે અને લંબ લેવાનો છે, લંબ દ્વિભાજક. ચલો આ રીતના જાય છે. શું દોરવાનું કીધું સાહેબે? લંબ દ્વિભાજક. કોના? બાજુઓના. એ જ રીતના એસી આમ છે, એનું મધ્ય બિંદુ અહીંયા વિચારીએ અને એનો આપણે આમ લંબ દ્વિભાજક દોરીએ. હવે આપણે એસી નો લંબ દ્વિભાજક દોરીએ તો અહીંયા પી બિંદુમાં છેદે છે, એને કહે છે પરિકેન્દ્ર પી કહે છે. એટલે કે ત્રિકોણની બાજુઓના લંબ દ્વિભાજકોના સંગમ બિંદુને પરિકેન્દ્ર કહે છે. ચલો આપણને આવું પરિકેન્દ્ર પી અહીંયા મળ્યું તો પી થી આપણે આ પી છે, સમજીએ કે આ પી પરિકેન્દ્ર પી છે, તો એપી અંતર, બીપી અંતર અને આ સીપી અંતર એટલે કે પીએ, પીબી અને પીસી સરખું થાય છે. ક્યારે? પરિકેન્દ્ર હોય ત્યારે. હવે હું અહીં આકૃતિ બનાવું. ધારો કે ત્રિકોણ એબીસી છે, એમાં પી પરિકેન્દ્ર છે, એ ગમે ત્યાં હોય, અહીંયા પી પરિકેન્દ્ર છે, તો એનો મીનિંગ શું થયો કે એપી અંતર, બીપી અંતર, પીસી અંતર, ત્રણે ત્રણ અંતર સરખા હોય. હવે હું વાત કરું કે પી પરિકેન્દ્ર છે. હવે હું ત્યાં પી આગળ પરિકર મૂકું અને એપી જેટલી પહોળાઈ કરું, ત્રિજ્યા પરિકરની પહોળું કરું મતલબ ત્રિજ્યા લે. હું એપી જેટલી ત્રિજ્યા લઉં પણ એપી ના જેટલો પીસી છે તો મારું પરિકર અહીંયા જ આવશે, સી ઉપર જ આવશે. એમ કરતા આપણે દોરીશ તો પરિકેન્દ્ર બી ઉપર જ આવશે. તો એના આધારે હું જો વર્તુળ દોરું તો એ વર્તુળ આ રીતના મળશે. જે વર્તુળ ત્રિકોણના ત્રણેય શિરોબિંદુમાંથી પસાર થાય છે માટે આને કહેવાય છે પરિવૃત્ત. આ પરિવૃત્ત વર્તુળ. તો પરિવૃત્તની વ્યાખ્યા કરવી હોય તો ત્રિકોણના ત્રણેય શિરોબિંદુમાંથી પસાર થતા વર્તુળને પરિવૃત્ત કહે છે. પરિકેન્દ્રની વ્યાખ્યા કરવી હોય તો ત્રિકોણની બાજુઓના લંબ દ્વિભાજકોના સંગમ બિંદુને પરિકેન્દ્ર કહે છે. અને પરિકેન્દ્ર હોય ત્યારે આપણે શું યાદ રાખવાનું કે આ એપી અંતર, પીબી અંતર અને પીસી અંતર સમાન થાય છે. એટલે કે PA² બરાબર PB² બરાબર PC² થાય છે. હવે આપણે દાખલો ગણીએ. ત્રિકોણ એબીસી દોરી દઈએ. સી ના યામ લખી લઈએ. ચલો એના યામ -1 1, બી ના યામ 0 -4 અને સી ના યામ -1 -5. ધારો કે એનું કોઈ પરિકેન્દ્ર P છે તો એના યામ ધારી લઈએ આપણે XY. ચલો વર્ણન કરીએ. ધારો કે A -1 1, B 0 -4, C -1 -5 શિરોબિંદુઓ વાળા ત્રિકોણ ABC ના
ABC નું પરિકેન્દ્ર PXY છે। दोस्तों P परिकेंद्र છે તો આપણે ભણી ગયા PA બરાબર PB બરાબર PC। તો અહીંયા આપણે લખીશું માટે PA બરાબર PB બરાબર PC કેમ પરિકેન્દ્ર છે એટલે માટે PA સ્ક્વેર બરાબર PB સ્ક્વેર બરાબર PC સ્ક્વેર। હવે આમાંથી આપણે એક એક વેલ્યુ મેળવીએ। PA સ્ક્વેર બરાબર ચલો હવે આપણે PA સ્ક્વેર મેળવવું છે। આ ત્રણે સમાન થાય છે એવું આપણે સમજીએ છીએ પણ એના માટે આપણે PA શોધવા પડશે। તો PA સ્ક્વેર બરાબર x માઈનસ માઈનસ 1 તો હું પ્લસ 1 કરું છું x માઈનસ માઈનસ 1 એટલે પ્લસ 1 y માઈનસ 1 હોલ સ્ક્વેર। ચલો વર્ગની રીતના વિસ્તરણ કરું x સ્ક્વેર પ્લસ મધ્યમ પદ 2 का 2x 1 નો વર્ગ 1 y સ્ક્વેર માઈનસ 2y 1 નો વર્ગ 1 બરાબર x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ 2x માઈનસ 2y x સ્ક્વેર પછી y સ્ક્વેર લખ્યા પ્લસ 2x લખ્યા માઈનસ 2y લખ્યા વત્તા 1 અને વત્તા 1 છે પ્લસ 1 પ્લસ 2 થઈ ગયા। એ જ રીતના હું pb સ્ક્વેર શોધું pb સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ચલો pb ની વાત કરીએ તો x માઈનસ 0 નો વર્ગ વત્તા y માઈનસ માઈનસ 4 સર પ્લસ 4 કરો y પ્લસ 4 નો હોલ સ્ક્વેર તો અહીંયા તો x સ્ક્વેર વર્ગની રીતના વિસ્તરણ y સ્ક્વેર પ્લસ 4 दूना 8y અને ચોગુ ચોગુ થયા 16 આને પરિણામ નંબર 1 કહેવાય આને પરિણામ નંબર 2 કહેવાય। હવે PC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x માઈનસ માઈનસ 1 તો x પ્લસ 1 નો હોલ સ્ક્વેર પ્લસ y માઈનસ માઈનસ 5 તો પ્લસ 5 નો હોલ સ્ક્વેર કહેવાય। x माइनस माइनस 1 तो प्लस 1 करे y माइनस माइनस 5 तो प्लस 5 करे वर्गनी રીતના વિસ્તરણ x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1 પ્લસ y સ્ક્વેર પ્લસ 5 दूना 10y પ્લસ 25 હવે આપણે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ 2x પ્લસ 10y અને 25 ને કહીએ આપણે લખાઈ ગયા 26 तो परिणाम नंबर एने आपीए परिणाम नंबर 3। હવે PA સ્ક્વેર બરાબર PB સ્ક્વેર માટે PA સ્ક્વેર x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ 2x માઈનસ 2y plus 2 is equal to PB square x square plus y square plus 8y plus 16 चलो બંને બાજુથી x square y square ગયા માટે 2x minus 2y આગળ લાવો તો minus 8y आ बाजू 16 प्लस 2 पाछળ ગયા તો -2 2x माइनस 10y बराबर 14 2 कॉमन काढ્યા तो x माइनस 5y 14 2 ભાગાકાર માં ગયા તો x माइनस 5y बराबर 14 समीकरण नंबर આપો આને 4 तो x माइनस 5y बराबर 7 મળ્યા सॉरी 7 दूना 14 બે ભાગાકારમાં ગયા ભાઈ 7 આવે ઓકે હવે આપણે બીજું જાણીએ છીએ કે PB સ્ક્વેર બરાબર PC સ્ક્વેર PB સ્ક્વેર બરાબર PC સ્ક્વેર ને પણ સરખાવી શકીશું
અથવા આપણે pa સ્ક્વેર / pc સ્ક્વેર પણ લખી, ત્રણે ત્રણ એકબીજા સાથે સરખા છે તો આપણે pb સ્ક્વેર / pc સ્ક્વેર લઈએ. હવે pb સ્ક્વેર = pc સ્ક્વેર. pb સ્ક્વેર લખાવો તો x સ્ક્વેર + y સ્ક્વેર + 8y + 16 is equal to pc સ્ક્વેર. x સ્ક્વેર + y સ્ક્વેર + 2x + 10y + 26. दोस्तों x स्क्वेर y स्क्वेर x स्क्वेर y स्क्वेर गया. હવે 8y + 16 બરાબર 2x + 10y + 26. 2x આગળ આવે -2x + 8y - 10y is equal to 26 - 16. -2x - 2y = 10. બંનેમાંથી -2 કોમન કાઢીએ તો x + y = 10 અથવા આપણે બે જ કોમન કાઢીએ. ચલો બે કોમન કાઢીએ તો -x - y = 10. બે ભાગાકારમાં જાય માટે તો -x - y = 5. ચલો આને આપો પરિણામ નંબર 5. સર હવે ચોથા અને પાંચમા સમીકરણનો આપણે લોપ લઈશું. તો સરવાળો લઈશું એટલે x ઉડી જશે. પરિણામ 3 અને 4 નો સરવાળો લેતા x - 5y = 7 - x - y = 5 ગોન -6y અહીંયા 12 માટે y બરાબર -6 ભાગાકારમાં ગયા y બરાબર -2. y ની વેલ્યુ આપણને -2 મળે. y ની કિંમત સમીકરણ 3 માં 4 માંથી 5 માં લેતા y બરાબર -2 સમીકરણ 3 માં લેતા 3 ક્યાં ગયું આ રહ્યું x - 5 y બરાબર 7 તા. ચલો x - 5 - 2 7 માટે x -+ 10 7 x 10 પાછળ જશે એટલે -10 તો જવાબ આવશે -3. 7 માંથી 10 જશે તો જવાબ આવશે -3. આમ x અને y મળી ગયા. x અને y શું હતું? પરિકેન્દ્રના યામ હતા. આમ પરિકેન્દ્ર P પેલો x એમ લખાય પછી y એમ લખાય -3 -2 છે. ઓકે સર, પરિત્રિજ્યા શોધવી છે. પરિત્રિજ્યા તો PA ને પરિત્રિજ્યા કહેવાય, PB ને પરિત્રિજ્યા કહેવાય, PC ને પરિત્રિજ્યા કહેવાય. આમ આખું વર્તુળ બને છે જેને આપણે પરિવૃત્ત કહેતા હતા. તો PA એ પરિત્રિજ્યા છે. હવે શું કરીશું આપણે? x અને y ની વેલ્યુ કોઈ પણ એક જગ્યાએ, કઈ જગ્યાએ? PA સ્ક્વેરમાં, PB સ્ક્વેરમાં કે PC સ્ક્વેરમાં મૂકીશું. કોની વેલ્યુ? x ની અને y ની. જેથી આપણને PA સ્ક્વેર મળશે, PB સ્ક્વેરમાં PB સ્ક્વેર, PC સ્ક્વેર કોઈ પણ એક શોધવાનું છે. આપણે ધારો કે PA સ્ક્વેર શોધી લીધું. હવે શું કરવાનું? PA સ્ક્વેરમાં x અને y ની કિંમતો લઈશું. PA સ્ક્વેર મળશે અને એનું વર્ગમૂળ કરીશું એટલે
પીએ મળશે અને આ પીએ ને કહે છે પરિત્રિજ્યા. તો દોસ્તો આજે એક મજાનો દાખલો આવ્યો પરિત્રિજ્યા વાળો. 1 માર્કના એમસીક્યુ માં પણ પૂછાય છે. સાહેબ આટલી બધી મજૂરી કરવાની, પણ 1 માર્કના દાખલા એમસીક્યુ માં જે સવાલ પૂછાય છે એમાં કોઈ ચોક્કસ બિંદુઓ હોય છે, એની શોર્ટ ટ્રિક્સ હું તમને સમજાવી દઈશ. પણ 3 માર્કમાં પણ દાખલો પરીક્ષામાં પૂછાય છે, આઈએમપી છે. આવો દાખલો તમને બીજો એક હું સેલ્ફ પ્રેક્ટિસ માટે, સ્વ પ્રયત્ન માટે આપું છું. દાખલા નંબર તમારે પ્રેક્ટિસ વર્કનો 7મો દાખલો તમારે સ્વ પ્રયત્ને કરવાનો છે. તો આજનું લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. ધન્યવાદ.